આ વખતનું જે અઠવાડિયું છે તે ખૂબ જ ધમાકેદાર એન્ટ્રી થશે મેઘરાજાની, તે પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને અમદાવાદ શહેરમાં લોકો રાહ જોઈ રહ્યા હતા કાગડોળે કે ક્યારે વરસાદનું આગમન થશે, કારણ કે છૂટો છવાયો વરસાદ એક બે દિવસથી જોવા મળી રહ્યો હતો, પરંતુ ધોધમાર વરસાદ અમદાવાદ શહેરમાં ક્યારે જોવા મળશે તેને લઈને જે અમદાવાદ વાસીઓ છે તે લોકો રાહ જોઈને બેઠા હતા, પરંતુ આજે બપોરનો સમયગાળો લગભગ 1 વાગી ગયો છે અને 12 વાગ્યાની આસપાસ વરસાદનું આગમન થયું અને શરૂઆતમાં ધીમી ધારે વરસાદ વરસ્યો, એટલે કે વરસાદનું જે જોર છે તે ધીમું વલણ જોવા મળ્યું અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોની વાત કરવામાં આવે તો સિંધુ ભવન રોડ તેમજ ગોતા વિસ્તાર, આ ઉપરાંત થલતેજ, એસજી હાઈવે, તમામ એવા સ્થળો કે જ્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ હવે જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે અમદાવાદ શહેરમાં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાતી હોય છે, ત્યારે તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। બીજી તરફ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરીને લઈને અત્યાર સુધી દાવા કરવામાં આવતા હતા તે ક્યાંક પોકળ સાબિત થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે, કારણ કે અત્યારે 1 કલાકનો સમયગાળો વીત્યો છે। 1 કલાકના સમયગાળામાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો અને 1 કલાકના સમયગાળામાં જ વૈભવી કેટલાય એવા વિસ્તારો કે જ્યાં આગળ રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને ઘણી એવી સમસ્યાઓનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે। બીજી તરફ વાહન ચાલકોની જો વાત કરવામાં આવે તો વાહન ચાલકોને વિઝિબિલિટી ઘટી છે, કારણ કે વરસાદનું જોર આ વખતે વધ્યું છે અને તેના કારણે તે લોકોને વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરી વૈભવી તો હજુ પણ જે આખું અઠવાડિયું છે તેમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। એક તરફ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં આગળ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજ સવારની જો વાત કરીએ તો આજે સવારથી સુરત, વાપી અને વલસાડ એવા શહેરો કે જ્યાં આગળ ધોધમાર વરસાદ વરસ્યો અને લગભગ સવારે 2 કલાક સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો અને એમાં 2 કલાકના સમયગાળામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। ઘણી એવી પરિસ્થિતિ પણ સામે આવી છે વાપી, વલસાડમાં કે ત્યાં આગળ વરસાદ વરસવાને કારણે જે ઘૂંટણસમા અને ક્યાંક કમરસમા પાણી ભરાઈ જવાની ઘટનાઓ બની અને જેના કારણે જે વાહન ચાલકો છે તે રસ્તા પર અટવાઈ પડ્યા હતા। એટલે વૈભવી અમદાવાદ શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેની આશા રાખીએ, કારણ કે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે તંત્રની કામગીરીને લઈને પણ એટલા જ સવાલો થતા હોય છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા તો કરવામાં આવતા હોય છે પરંતુ એ દાવા ક્યાંક પોકળ સાબિત થતા હોય છે। બીજી તરફ અન્ય એક ઘટનાની પણ મારે વાત કરવી છે વૈભવી કે આપણે 2 દિવસ પહેલા એક ઘટના જોઈ કે જેમાં બાળકી ગટરમાં ગરકાવ થઈ હતી, એટલે ત્યાં આગળ પણ એ જ પ્રશ્ન ઊભો થયો હતો કે પ્રી મોન્સૂનની કામગીરી શા માટે ન થઈ અને એ બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો। હવે અમદાવાદ શહેરમાં પણ એવા ઘણા વિસ્તારો છે જ્યાં પૂર્વના વિસ્તારોની જો વાત કરીએ તો ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા એટલી સર્જાતી હોય છે। બીજી તરફ જે ગટર લાઈનો હોય છે તે ખુલ્લી હોય છે, ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે, એટલે એ બંધ નથી કરવામાં આવતા ત્યાં આગળ પણ દુર્ઘટના સર્જાવાની ક્યાંક પરિસ્થિતિ સર્જાઈ શકે છે, પરંતુ આગામી સમયમાં જો કોઈ પણ પ્રમાણેની આવી ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેને લઈને પણ સવાલ છે। પરંતુ અત્યારે અમદાવાદ શહેરમાં જે અમદાવાદ વાસીઓ હતા તે લોકો જે કાગડોળે રાહ જોઈને બેઠા હતા, કારણ કે ગરમીનું પ્રમાણ પણ એટલું જ વધેલું જોવા મળ્યું હતું અમદાવાદ શહેરમાં અને એટલા માટે જ વરસાદના આગમનની રાહ લોકો જોઈ રહ્યા હતા અને આજે ધોધમાર વરસાદ વરસવાને કારણે લોકોએ હાશકારો અનુભવ્યો છે અને ગરમીથી તે લોકોને રાહત પ્રાપ્ત થઈ છે વૈભવી। સાથે જે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ, એક તરફ આપણને દ્રશ્યો પણ જોવા મળ્યા કે જ્યાં મુશળધાર વરસાદને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો, પરંતુ બીજી તરફ વાતાવરણમાં જેમ ઠંડક પ્રસરી આપે જેમ દર્શાવ્યું એમ તો અત્યારે લોકોને પણ થોડો ઘણો હાશકારો થયો છે। ગરમીની શું પરિસ્થિતિ હતી અમદાવાદની અંદર, કારણ કે ભીષણ ગરમીનો સામનો પણ કર્યો અને હવે એ ભીષણ ગરમી બાદ હવે વરસાદનું આગમન, એટલે અમદાવાદ વાસીઓ કેટલી રાહત અનુભવી રહ્યા છે? જે વૈભવી અમદાવાદ શહેરની જો વાત કરીએ તો અત્યાર સુધી તાપમાનનો પારો ખૂબ જ ઊંચો રહ્યો હતો અને સૌ કોઈ એનાથી જાણે છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આ વખતનું જે તાપમાન હતું તે ખૂબ જ હાઈ વોલ્ટેજ જોવા મળ્યું હતું અને લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા। ગાંધીનગર શહેરની પણ જો વાત કરીએ તો ગાંધીનગર શહેરમાં પણ આ વખતે તાપમાનનો પારો ખૂબ જ હાઈ રહ્યો હતો, લગભગ 43 થી 44 ડિગ્રી તાપમાન સતત જોવા મળતું હતું અને એક સમય એવો આવ્યો કે જ્યાં આગળ 46 ડિગ્રી સુધીનું તાપમાન